મહીસાગરના સંતરામપુરમાં દીપડાનો મહિલા પર હુમલો અને ચિત્વાપોડા ફળિયામાં પશુ માટેની જગ્યામાં દીપડો આવી ચડ્યો હતો. મહિલાને ગંભીર ઇજાઓ થતા સંતરામપુર હોસ્પિટલ ખાતે આ મહિલાને ખસેડવામાં આવી છે. મહિલાએ બૂમાબૂમ કરતા ઘરના સભ્યો આવી જતા દીપડો ત્યાંથી ભાગ્યો હતો. સંતરામપુર ફોરેસ્ટ વિભાગને આ ઘટનાને લઈને જાણ કરાઈ છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિશાલ, મહીસાગરના સંતરામપુરમાં દીપડાનો મહિલા પર હુમલો, શું સ્થિતિ વિશાલ? અને દીપડાના આંટાફેરા વધી રહ્યા છે, ફોરેસ્ટ વિભાગની શું કામગીરી? ચોક્કસ અંકુર, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના જે સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો જે આતંક જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સંતરામપુર તાલુકાના જે ઉત્તર વિભાગ છે ચિત્વાપોડા ફળિયાની અંદર જે રીતે એક મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને ખાસ કરીને ઘરના જે કોડિયાનામાં પશુ બાંધે છે તે જગ્યાએ મહિલા હતી. તે દરમિયાન તેના ઉપર અચાનક હુમલો થતા તેને બૂમ કરતા આજુબાજુના ઘરના સભ્યો સહિત સ્થાનિક લોકો હાલ દોડી આવ્યા છે અને ખાસ કરીને મહિલાને જે ઈજાઓ થઈ હતી, માથા અને મોંના ભાગે જે ઈજાઓ થઈ હતી તેને લઈને સંતરામપુર જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન હાલ મહિલા તંદુરસ્ત જોવા મળી રહી છે. અને ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે દીપડાના આટાપેટા વધી રહ્યા છે તેને ખાસ કરીને રાત્રિ દરમિયાન પણ ચિત્વા ગામમાં જે ભયનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. વિશાલ, જિલ્લામાં પણ દીપડાના આંટાફેરા વધ્યા છે અને માનવ વસાહતો સુધી આ દીપડા પહોંચ્યા છે અને હુમલાની ઘટના પણ બનતી રહે છે. વન વિભાગ કેટલું સક્રિય છે? વન વિભાગ આ તબક્કે કેવી કામગીરી કરી રહ્યું છે? પાંજરા મૂકવાની કામગીરી કરાઈ રહી છે? ચોક્કસથી અંકુર, જે રીતે વાત કરવામાં આવે સંતરામપુર જે ફોરેસ્ટ વિભાગને હાલ જે રીતે જાણ કરવામાં આવી છે તે રીતે હાલ સંતરામપુર ફોરેસ્ટ ટીમ પણ હાલ તપાસ કરી રહી છે અને ખાસ કરીને જે સંતરામપુરનો જે ઉત્તરનો ભાગ છે તે ડુંગરાળ વિસ્તાર છે. ખાસ કરીને જે અંતરાળ વિસ્તારના ગામોમાં જે જંગલ વિસ્તારમાં જે લોકો રહે છે તેમને પણ હાલ જે ફોરેસ્ટ વિભાગે તાકીદી કરવામાં આવી છે અને હાલ જે રીતે જે હુમલો જે ધ્યાને આવ્યો છે ફોરેસ્ટ વિભાગને તેને લઈને પણ હાલ જે સ્થાનિક લોકો ત્યાં રહે છે તેને લઈને પણ હાલ જે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ છે તેઓએ પણ સૂચના આપી છે કે રાત્રિ દરમિયાન બહાર ન નીકળવું અને બહાર ન સુઈ જવા તેવી પણ હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જી બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મહીસાગરના સંતરામપુરમાં દીપડાનો મહિલા પર હુમલો અને મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે અને હોસ્પિટલ ખાતે તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઘરના સભ્યો આવી જતા દીપડો ફરાર થયો હતો. તો ઇજાગ્રસ્ત મહિલાના પતિ રાજેશભાઈ કટારા એ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આખી ઘટના શું હતી? કેવી રીતે એ ત્યાં દીપડો આવી ચડ્યો હતો અને તમારા પત્ની ત્યારે શું કરી રહ્યા હતા અને કેવી સ્થિતિ બની હતી? રાજેશભાઈ. એમાં સુતેલા હતા ખાટલા પર જ અને ઓચિંતો આવીને હુમલો કર્યો તો મેં પેલા ભૂલને લીધે મેં જાગતો જ હતો. હા, એટલે લાકડીના ફટકા મારવાથી મોઢું છોડી દીધું એના પગને. હા, છોડીને તરત થઈ ગયા. અમે તાત્કાલિક પછી દવાખાને લઈને આવ્યા. રાજેશભાઈ, કેટલી ગંભીર ઇજાઓ પહોંચાડી છે તમારા પત્નીને? મોઢાની નીચે લગભગ 18 જેવા ટાંકા આવ્યા છે અને માથાને ઉપર 15 જેવા ટાંકા આવ્યા. અચ્છા રાજેશભાઈ, તમારા ગામમાં આ પહેલી વાર જ આ રીતનો હુમલો થયો છે કે આ પહેલા પણ દીપડાના આંટાફેરા હતા ત્યાં આસપાસ? પહેલા ઘેટા બકરા ને એવું થયેલું સર, પણ અત્યારે તો આ પહેલી વાર પુરુષમાં પહેલી વાર થયું છે આપણે માણસમાં. અચ્છા, એટલે માણસ ઉપરનો હુમલો આ તમારા ગામમાં પહેલી વાર થયો છે? હા, પહેલી વાર. અચ્છા, હવે વન વિભાગને જાણ કરાઈ? વન વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી રાજેશભાઈ? હા, ઘટના સ્થળ પર આવીને તપાસ કરી એમને. ઠીક છે રાજેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.